silent. नमस्कार, जय माता जी, जय हिंद, जय भारत. I am Mahesh Solanki, English language teacher and music teacher, also musician and singer. I am hearty welcoming to all of my friends, viewers, students, parents and everybody. હું મહેશ સોલંકી આપ સર્વનું પ્રેક્ષકોને, વિદ્યાર્થીઓ અને વાલીઓનું સ્વાગત કરું છું. મિત્રો, મારા ક્લાસમાં આપણે આગળ ગ્રામરના ક્લાસ ચાલી રહ્યા છે અને આપ સર્વ નિહાળી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આ અમારો 0 લેવલથી હાઈ લેવલ સુધીનું ગ્રામર કોર્સ છે અને આ કોર્સ ફક્ત વિદ્યાર્થીઓ માટે નથી પણ સર્વ વ્યક્તિઓ માટે, દરેક વ્યક્તિઓ માટે આ કોર્સ છે. દરેક વ્યક્તિઓ ઇંગ્લિશ બોલી શકે અને સમજી શકે, વાંચી શકે, લખી શકે તેના માટે છે. તો મિત્રો, I am requesting to you to subscribe, share, like and comment on this lecture, on this video. મિત્રો, આપ સર્વને હું વારંવાર વિનંતી કરું છું કે આ વિડીયોની નીચે લખેલું સબસ્ક્રાઇબ બટન, બેલ, શેર, લાઇક અને કોમેન્ટ પર કંઈક લખો અને તમારા બીજા મિત્રોને પણ આ લેક્ચર, આ ઇંગ્લિશ ગ્રામર ક્લાસ શેર કરો. આ ક્લાસ ફ્રીમાં છે, તમારે કોઈ પણ ચાર્જ લાગશે નહીં. આપણે આગળ 2 ટેન્સ જોયા, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. આજ ફ્યુચર ટેન્સને જોઈશું. ફ્યુચર ટેન્સ શું છે એ પહેલાં વાત કરી દઉં. જે ક્રિયાઓ, જે વાતો, જે વિષય હવે પછી થશે, આ ક્ષણ પછી થશે તે બતાવવા માટે, જે ભવિષ્યમાં થશે, હજી એક ક્રિયા થવાની બાકી છે તેવા વાક્યોને આપણે ફ્યુચર ટેન્સમાં બોલશું, લખશું, વાંચશું, સમજશું. તો આજે આપણે ફ્યુચર ટેન્સ લઈએ. ફ્યુચર ટેન્સનો પહેલો પ્રકાર સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ સાદો ભવિષ્યકાળ. અહીંયા મેં લખ્યું છે સાદો ભવિષ્યકાળ, ખૂબ સીધો છે, વિલ પ્લસ V1 અને દરેક સબ્જેક્ટમાં સેમ એજ ઇટ. દરેક સબ્જેક્ટમાં વિલ પ્લસ V1 છે, ખૂબ સીધું છે. સિંગ્યુલર પ્લુરલમાં પણ વિલ જ લાગશે. એક વચન બહુવચનના સબ્જેક્ટમાં પણ વિલ જ લાગશે અને વર્બનું પહેલું રૂપ V1 લાગશે, મૂળ રૂપ લાગશે. તો ચાલો થોડા વાક્ય જોઈ લઈએ. તો પહેલાં લખ્યું છે મેં, આઈ વિલ કમ ટુમોરો એટ યુ. આઈ વિલ કમ ટુમોરો એટ યુ. હું કાલે તમારે ત્યાં આવીશ. હજુ આવવાનું કામ બાકી છે, કંઈ નક્કી નથી, ના પણ આવે. બરાબર છે. આપણે વાત કરી કે ભવિષ્યમાં જે વાત કરશું, આપણે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશું તેના વિશે ફ્યુચર ટેન્સ વપરાય છે. તો અહીંયા લખ્યું છે આઈ વિલ કમ ટુમોરો એટ યુ. હું તમારે ત્યાં કાલ આવીશ. આવું ગુજરાતી થાય. વીનું જોઈએ, વી વિલ કમ ટુમોરો એટ યુ. વી વિલ કમ ટુમોરો એટ યુ. ટુમોરો. વી વિલ કમ ટુમોરો એટ યુ. અમે કાલે તમારે ત્યાં આવીશું. અમે કાલે તમારે ત્યાં આવીશું મહેમાન તરીકે. ટુમોરો એટલે આવતીકાલે. બરાબર છે. આગળ યુનું વાક્ય કોઈ મિનિંગફુલ બનતું નથી મિત્રો, મેં જોયું છે. તો આપણે તે લઈએ, તે મતલબ તેઓ, તેઓ પેલા બધા. તે વિલ કમ ટુમોરો એટ યુ. તે વિલ કમ ટુમોરો એટ યુ. તેઓ કાલે તમારે ત્યાં આવશે છોકરો જોવા. આપણે આવે છે ને, કોઈ મહેમાન આવવાના હોય આપણા ઘેર, તો આપણે નહીં કહેતા તેઓ તમારે ત્યાં કાલ આવશે છોકરો જોવા. એક મહેમાન ગતિ કરવા કોઈ આવે આપણા મહેમાનો, તો આપણે એમને મેસેજ આપીએ છીએ કે હા, એમનો મેસેજ હતો, તેઓ કાલ તમારે ત્યાં આવશે. તો આ વાક્ય બોલાશે, દે વિલ કમ ટુમોરો એટ યુ. દે વિલ કમ ટુમોરો એટ યુ. હવે હી સી જોઈએ. દરેક સબ્જેક્ટમાં વિલ લાગશે. વિલ V1, વિલ V1. હી વિલ કમ ટુમોરો એટ યુ. હી વિલ કમ ટુમોરો એટ યુ. તે કાલે તમારે ત્યાં આવશે. તે કાલે તમારે ત્યાં આવશે. એની જગ્યાએ કોઈ નામ વાપરીએ. મનહર વિલ કમ ટુમોરો એટ યુ. મનહર વિલ કમ ટુમોરો એટ યુ. મનહર કાલ તમારે ત્યાં આવશે. મનહર કાલ તમારે ત્યાં આવશે. સી જોઈએ. She will come tomorrow at you. She will come tomorrow at you.
તે તમારે ત્યાં કાલે આવશે। અહીંયા કોઈ લેડીઝનું નામ લખીએ। રાધિકા વિલ કમ ટુમોરો એટ યુ। રાધિકા વિલ કમ ટુમોરો એટ યુ। રાધિકા કાલ તમારે ત્યાં આવશે। રાધિકા કાલ તમારે ત્યાં આવશે। રાધિકા વિલ કમ ટુમોરો એટ યુ। બરાબર છે। તો આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે। હવે આનું નોટવાળું વાક્ય બનાવી નેગેટિવ સેન્ટેન્સ। આ અફર્મેટિવ સેન્ટેન્સ હતા। ધીઝ આર ઓલ અફર્મેટિવ સેન્ટેન્સ ઓફ ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ। હવે મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સના નકારાત્મક વાક્ય એટલે નેગેટિવ સેન્ટેન્સ। તો વિલ નોટ લગાવવાનું છે, કશું નથી કરવાનું મિત્રો। સબ્જેક્ટ વિલ નોટ એન્ડ વર્બ। તો અહીંયા જોઈએ, આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। ઓન લાગશે મિત્રો, વારના નામની આગળ ઓન લગાવવાનું છે। પ્રેપોઝિશન આપણે પ્રેપોઝિશન ભણ્યા છે, હજુ પ્રેપોઝિશન આપણે ભણાવશું। આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। રવિવારે હું સ્કૂલે નહીં જાઉં કારણ કે રજા હોય છે। દેર ઇઝ હોલિડે, રજા છે, રજા હોય છે। બીજું વાક્ય જોઈએ, વી વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। અમે રવિવારે સ્કૂલે નહીં જઈએ। અમે રવિવારે સ્કૂલે નહીં જઈએ। વી વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। ઓન સન્ડે, ઓન સન્ડે લખ્યું છે તો અમે રવિવારે સ્કૂલે નહીં જઈએ એવું થશે। તે જોઈએ, દે વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। તેઓ રવિવારે સ્કૂલે નહીં જાય। તેઓ રવિવારે સ્કૂલે નહીં જાય। જો મિત્રો ગુજરાતી એવું થાય છે, તેઓ નહીં આવે, તેઓ નહીં ખાય, તેઓ નહીં પીએ, તેઓ નહીં જાય, આવું થશે। તેઓ, દે વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। તેઓ સ્કૂલે રવિવારે નહીં જાય। તેઓ રવિવારે સ્કૂલે નહીં જાય। એ જોઈએ, હી વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। તે રવિવારે સ્કૂલે નહીં જાય। સી જોઈએ, સી વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। સી વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। તે અહીંયા સ્ત્રી છે, તે સ્કૂલે રવિવારે નહીં જાય। તે રવિવારે સ્કૂલે નહીં જાય। હવે કંઈ નામ લખી નાખીએ। પ્રકાશ વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। પ્રકાશ રવિવારે સ્કૂલે નહીં જાય। પ્રકાશ રવિવારે સ્કૂલે નહીં જાય। સી માટે લખીએ, દીપિકા વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। દીપિકા વિલ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે। દીપિકા રવિવારે સ્કૂલે નહીં જાય। આ રીતે નકારાત્મક વાક્ય થયા મિત્રો। સબ્જેક્ટ વિલ પ્લસ નોટ પ્લસ V1, કર્તા વત્તા વિલ વત્તા નોટ વત્તા ક્રિયાપદ, બસ આ રીતે બનશે। તો આ નકાર વાક્ય બન્યા સિમ્પલ ફ્યુચર ટેન્સના। હવે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્યો। લેટ્સ સ્ટાર્ટ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ। હવે આપણે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો જોઈએ। પ્રશ્નાર્થ વાક્યમાં મિત્રો હેલ્પિંગ વર્બ પહેલાં અને પછી આપણે સબ્જેક્ટ મૂકીએ છીએ અને પછી મેઇન વર્બ મૂકીએ છીએ। તો અહીંયા હેલ્પિંગ વર્બ વિલ છે। હવે કઈ રીતે વાક્ય બનશે? આ પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો, આપણે એ રીતે બોલવાનું છે। ફ્રોમ નાઉ આવશે અને બીજું આપણે હેન્સ છે। હેન્સનો મતલબ હવેથી થશે। વિલ આઈ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાઉ। શું હું હવેથી ઇંગ્લિશ બોલીશ? શું હું હવે ઇંગ્લિશ ભાષામાં બોલીશ? ઇંગ્લિશ લેંગ્વેજ, ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, ઇંગ્લિશ ભાષામાં બોલીશ। આ ક્રિયા પછી થશે, અત્યારે નહીં, ભવિષ્યમાં થશે। એ થશે કે નહીં થશે, ઇટ ઇઝ નોટ પોસિબલ, વી ડોન્ટ નો અબાઉટ ધેટ। તેના વિશે આપણે જાણતા નથી કે બનશે કે નહીં બને। હવે વી જોઈએ, વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાઉ। શું હવે અમે હવેથી અમે ઇંગ્લિશમાં બોલીશું? શું અમે હવે ઇંગ્લિશ ભાષામાં બોલીશું? શું હવે અમે ઇંગ્લિશ ભાષામાં બોલીશું? વિલ વી સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાઉ। વી વિલ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાઉ। શું હવે અમે ઇંગ્લિશ ભાષામાં બોલીશું? વી વિલ સ્પીક
ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ હવેથી. શું હવેથી અમે ઇંગ્લિશ ભાષામાં બોલીશું? વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તમે ઇંગ્લિશ ભાષામાં બોલશો? શું હવે તમે ઇંગ્લિશ ભાષામાં બોલશો? વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તમે ઇંગ્લિશ ભાષામાં બોલશો? આ બધું યુ થાય. હવે તે થાય. વિલ દે સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ દે સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ દે સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તેઓ ઇંગ્લિશમાં બોલશે? શું હવે તેઓ ઇંગ્લિશ ભાષામાં બોલશે? શું હવે તેઓ ઇંગ્લિશ ભાષામાં બોલશે? વિલ દે સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? આવું થશે. હવે એ જોઈએ આપણે બધા સબ્જેક્ટમાં કઈ રીતે બોલાશે એ જોઈ રહ્યા છીએ મિત્રો. વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તે ઇંગ્લિશ ભાષામાં બોલશે? બોલશે. બિકોઝ સી ઇઝ વોચિંગ સોલંકી સર's વિડીયો. હી ઇઝ વોચિંગ એ વિડીયો ઓફ MS સોલંકી. મારા વિડીયો જોઈ છે તો એ બોલી શકશે ને, બોલશે. હવે તો તેઓ બોલશે એવું થશે. વિલ દે સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તેઓ ઇંગ્લિશ ભાષામાં બોલશે? યસ. હવે જોઈએ તે જોઈએ આપણે. હવે વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તે ઇંગ્લિશ ભાષામાં બોલશે? શું હવે તે ઇંગ્લિશ ભાષામાં બોલશે? હવે સી જોઈએ. વિલ સી સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ સી સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તે ઇંગ્લિશ ભાષામાં બોલશે? અહીંયા સી માટે આપણે કંઈક નામ લખીએ. વિલ ઉષા સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે ઉષા ઇંગ્લિશ ભાષામાં બોલશે? શું હવે ઉષા ઇંગ્લિશ ભાષામાં બોલશે? વિલ ઉષા સ્પીક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્રોમ નાવ? આ રીતે થશે મિત્રો. હવે આપણે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ બંને ફ્યુચર ટેન્સમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો મિત્રો ઇન્ટ્રોગેટિવ એન્ડ નેગેટિવ બંને મિક્સ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સના સેન્ટેન્સ જોઈએ તો કેવા થશે? વિલ આઈ નોટ સ્પીક? વિલ આઈ નોટ સ્પીક? વિલ આઈ નોટ સ્પીક? હું નહીં બોલું એવું થશે. શું હું નહીં બોલું? વિલ આઈ નોટ સ્પીક? તો જોઈએ કેવું થશે. વિલ આઈ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવેથી હું ગુજરાતી ભાષા નહીં બોલું? વિલ આઈ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવેથી હું ગુજરાતી ભાષા નહીં બોલું? શું હવેથી હું ગુજરાતી ભાષા નહીં બોલું? વિલ આઈ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? આવું થશે. હવે વિલ વી નોટ સ્પીક અમે નહીં બોલીએ. શું અમે નહીં બોલીએ? વી વિલ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? વી વિલ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે અમે ગુજરાતી ભાષા નહીં બોલીએ? શું હવે અમે ગુજરાતી ભાષા નહીં બોલીએ? આવું થશે. યુ જોઈએ. વિલ યુ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તમે ગુજરાતી ભાષા નહીં બોલો? વિલ યુ નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તમે ગુજરાતી ભાષા નહીં બોલો? વિલ દે નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ દે નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તેઓ ગુજરાતી ભાષામાં નહીં બોલે? શું હવે તેઓ ગુજરાતી ભાષામાં નહીં બોલે? વિલ દે નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? આવું થશે. વિલ હી નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તે ગુજરાતી ભાષામાં નહીં બોલે? શું હવે તે ગુજરાતી ભાષામાં નહીં બોલે? વિલ હી નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે તે ગુજરાતી ભાષામાં નહીં બોલે? અહીંયા એની જગ્યાએ આપણે કંઈક નામ લખીએ. વિલ દીપક નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે દીપક ગુજરાતી ભાષામાં નહીં બોલે? હવે સીમાં આપણે કોઈ લેડીઝનું નામ લઈએ. વિલ રાધા નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? વિલ રાધા નોટ સ્પીક ઇન ગુજરાતી લેંગ્વેજ ફ્રોમ નાવ? શું હવે રાધા ગુજરાતી ભાષામાં નહીં બોલે? શું હવે રાધા ગુજરાતી ભાષામાં નહીં બોલે?
આ પ્રકારના વાક્યો આપણે ઇન્ટિગ્રેટિવ એન્ડ નેગેટિવ મિક્સ્ડ સેન્ટેન્સ we speak most of in our discussion, conversation and our atmosphere and our friend circle and our social circle. આ પ્રકારના વાક્યો આપણે આવી દરેક જગ્યાએ આપણે બોલીએ છીએ. તો મિત્રો આ સિમ્પલ ફ્યુચર ટેન્સ અહીંયા પૂરો થાય છે. આગળ બીજો ટેન્સ લેશું, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો જોતા રહો. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.